छोटा उदेपुर नगर में राजकीय माहौल में भूचाल आते हुए कोंगी नेता संग्राम सिंह राठवा द्वारा भाजपा पर लगाए गए भ्रष्टाचारी आरोप के सामने जिला पंचायत की सदस्य तथा जिला भाजपा प्रमुख ने गंभीर आरोप लगाने के बीच प्रतिक्रिया दी गई थी। छोटा उदेपुर राजकीय माहौल में भूचाल आया हो, वैसे कांग्रेस के नेता संग्राम सिंह राठवा ने जाहिर कार्यक्रम के दौरान भाजपा पर गंभीर आरोप लगाए थे, जिसमें जिला पंचायत की प्रमुख बनने के लिए शर्मिलाबेन राठवा के पास भाजपा द्वारा 50 लाख रुपए मांगे गए थे। वैसा गंभीर आरोप लगाने के बीच अब भाजपा द्वारा भी अपनी प्रतिक्रिया दी गई, जहां जिला भाजपा प्रमुख उपेंद्र राठवा और जिला पंचायत की सदस्य शर्मिलाबेन राठवा ने कांग्रेस द्वारा कहीं न कहीं अब अपनी सीट खोने का डर सता रहा है। ऐसे में इस प्रकार से भाजपा को बदनाम करने के लिए भ्रष्टाचारी आरोप लगाने की प्रतिक्रिया दी गई थी। भाजपની અંદર સાંભળી લેજો, તમે આજે બેઠા છો એટલે કહું છું, ભાજપની જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ છે, છોટા ઉદેપુર તાલુકાની શર્મિલાબેન રાઠવા અમારા કુટુંબી થઈ દોરના, એને જિલ્લા પંચાયત પ્રમુખ બનવાનું હતું। મલકાબેન પટેલ 2.5 વર્ષ બની ગયા, બનાવી દીધા। મેં એના ભાઈને પૂછ્યું કેમ તારી બેન બનવાની જિલ્લા પંચાયત પ્રમુખ, સેવા તો કરતી। संग्रामભાઈ 50 लाख रुपया मांग्या, हमें गरीब माणस किथे लाववा? તમે કીધું આટલા મોટા ભાજપ પાર્ટીની વાત કરે તો હોદ્દો લેવા માટે બી પૈસા આલવા। તદ્દન ખોટી વાત છે। આ વિષયમાં કોઈ ચર્ચા થઈ નથી। શું છે કે હમણાં ભાજપ સરકાર ચાલી રહી છે, એમાં શર્મિલાબેનનો ભય છે એમ કરીને છે ને એ લોકો મને બદનામ કરવા માંગતા હશે કે આવનાર સમયની અંદર કે ભાજપની અંદર ખેસ ધારણ કરી લેશે એવું એમને લાગતું હોય, એ કારણસર મને બી બદનામ કરવા માગે છે, તે શર્મિલાબેનને બી બદનામ કરવા માગે છે। એમાં કોંગ્રેસની ષડયંત્ર છે। એમાં 3 રાજ્યમાં જે ભાજપ સરકાર આવી છે એ માટે એ લોકો એકદમ કન્ફ્યુઝ થઈ ગયા છે કે હવે શું કરીએ, એટલે એમની જોડે કોઈ ઓપ્શન નથી, એટલે આ મુદ્દો લઈને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવા માટે, અને મારી જોડે કોઈ પાર્ટીએ પૈસા નથી માંગ્યા, અને 2024માં બી કેન્દ્રમાં પણ મોદી સરકાર બેસવાના છે અને ભાજપ આવવાની છે, એટલે આ લોકોએ આક્ષેપ મૂકે છે કે ભારતીય જનતા પાર્ટી એક વિશ્વમાં મોટી પાર્ટી છે અને આમાં કોઈ પૈસાની કે એવી કોઈ માંગણી કરી નથી। મારી જોડે કોઈ ચર્ચા નથી થઈ, અને મારા ભાઈ પાસે પણ મારી કોઈ ચર્ચા નથી થઈ, અને પાર્ટીએ પણ મારી જોડે કોઈ પૈસા નથી માંગ્યા, અને આજે હું કારોબારી અધ્યક્ષ છું। ભારતીય જનતા પાર્ટીમાં નાણાકીય કોઈ પણ માંગણી થતી નથી। કોંગ્રેસ અત્યારે એના હોશ ગુમાવી બેઠી છે। 3 રાજ્યોના પરિણામે ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી જે વિજય મેળવ્યો, એટલે સમજી શકાય છે કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ એમના હોશ ગુમાવી બેઠા છે અને અનાપ શનાપ આવા નિવેદનો કરી અને એમના જે પ્રજામાં વિશ્વાસ ગુમાવ્યો છે એ મેળવવાનો પ્રયત્ન કરે છે। પણ આવનારા દિવસોમાં પણ છોટાઉદેપુર લોકસભા અને તમામ લોકસભા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ પ્રચંડ બહુમતી સાથે આ સીટો જીતવાની છે। એટલા માટે અત્યારે કોંગ્રેસ આ નિવેદનો કરી અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહી છે।